કે માંડવી એજ્યુકેશન સોસાયટી ટેકનિકલ કેમ્પસ ખાતે ₹44.95 લાખના ખર્ચે નવનિર્મિત સ્ટડી સેન્ટર અને સેમિનારનું હાલનું લોકાર્પણ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તથા 23 બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું। માંડવી નગરમાં આવેલી ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી ટેકનિકલ કેમ્પસ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ ₹44.95 લાખના ખર્ચે નવનિર્મિત સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલનું સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્ટડી સેન્ટર પુસ્તકાલય, વાઈફાઈ, એસી, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ સજ્જ છે। તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી લેટેસ્ટ પુસ્તકોનો ખજાનો છે। ઉપરાંત વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઈન કોર્સ પણ અહીંથી કરી શકશે। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ કહ્યું કે શિક્ષિત વર્ગ સાચી અને હિતલક્ષી બાબતોને સમાજના દરેક સ્તર સુધી લઈ જવાની મહત્વની ભૂમિકા ભજવે છે। રાજ્યનું યુવાધન દરેક ક્ષેત્રે અગ્રેસર થઈ રહ્યું છે। માંડવીનું અત્યાધુનિક સ્ટડી સેન્ટર યુવા પેઢીનો ઉપયોગી બનશે। માંડવી વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ, યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને તમામ વર્ગના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય પ્લેટફોર્મ સ્ટડી સેન્ટર થકી મળી રહેશે એમ જણાવી શ્રી વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારના ગરીબ અને આદિવાસી બંધુઓના કેન્દ્રોમાં રાખી અનેક કલ્યાણકારી યોજનાનો અમલી બનાવી છે, જેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આજે માંડવી એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં સુરત જિલ્લા મિનરલ ફંડમાંથી 45 લાખ જેટલી માતબર રકમનું આ વિસ્તારના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલના લોકાર્પણ અહીંયા કરવામાં આવ્યું। ઉદ્ઘાટક તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીએ ઉદ્ઘાટન કર્યું અને અહીંયા આ વિસ્તારમાં અહીંયા ઉપસ્થિત તમામ જે હાઈ લેવલના કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમની સાથે મળીને આ સ્ટડી સેન્ટર છે આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહેશે અને જે રીતે આ માંડવી એજ્યુકેશન સોસાયટી વિદ્યાર્થીઓને એક ઇનોવેટિવ આઈડિયા સાથે આઈઆઈટી સેક્ટરમાં કે એઆઈ સેક્ટરમાં આગળ વધારવા માટે જે ભગીરથ પ્રયાસો જે કરી રહ્યા છે ત્યારે માંડવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ જોગાકર, ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, જગદીશભાઈ પારેખ અને ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનું છું અને આ કોલેજ કેમ્પસના તમામ પ્રોફેસર મિત્રોનો પણ આ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ પ્રેરણા આપી રહ્યા છે ત્યારે એના માટે પણ આભાર માનીને આજના આ કાર્યક્રમની શુભકામના પાઠવું છું। આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવન ઘડતરનું માધ્યમ છે। વિદ્યાર્થીઓ ઉત્તમ કારકિર્દી માટે શિક્ષણને અગ્રમાન્યતા આપવી જોઈએ। રાજ્ય સરકારની શિક્ષણને લગતી વિવિધ કલ્યાણકારી યોજના થકી છેવાડાના બાળકોની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે। શાળામાં નિર્મિત સ્ટડી સેન્ટર માટે સંસ્થાને અભિનંદન આપતા મંત્રીશ્રીએ બાળકો અને યુવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘર આંગણે વાંચન સુવિધા મળશે। શાળા તેમજ ઘર આંગણે સ્ટડી સેન્ટરનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાના ઉજ્જવળ કારકિર્દી કરી પરિવાર સાથે ગામ, શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકશે। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।